કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ દ્વારા વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત વંદે માતરમ તટીય સાયકલોથોન 2026નું વેસુ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કરાયું હતું। 65 મહિલા જવાનો સહિત 130 સીઆઈએસએફ જવાનો દરિયાઈ સુરક્ષા અને સશક્તિકરણનો સંદેશ ફેલાવી રહ્યા છે। સીઆઈએસએફના જવાનો દેશની સુરક્ષાના ખરા પ્રહરી છે તેમ જણાવી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે સીઆઈએસએફના જવાનોની નિષ્ઠા અને રાષ્ટ્ર પ્રત્યેના તેમના સમર્પણને બિરદાવ્યું હતું। આ યાત્રાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં 50%થી પણ વધુ મહિલા કર્મીઓ જોડાઈ છે। આ બાબતને નારી શક્તિના સશક્તિકરણના પ્રતીક તરીકે જોવામાં આવી રહી છે, જે ગ્રામીણ વિસ્તારોની દીકરીઓમાં નવો આત્મવિશ્વાસ અને પ્રેરણા જગાડી રહી છે। વધુમાં શ્રી સંઘવીએ કહ્યું હતું કે સીઆઈએસએફ માત્ર ઔદ્યોગિક એકમો પૂરતું સીમિત નથી, પરંતુ દેશના 70થી વધુ મહત્વપૂર્ણ એરપોર્ટ, બંદરો અને નેશનલ ઇમ્પોર્ટન્સ ધરાવતી ઇન્ડસ્ટ્રીઝની સુરક્ષામાં પાયાની ભૂમિકા ભજવે છે। આ ઉપરાંત સંસદ ભવનની સુરક્ષા અને એસપીજી જેવી મહત્વની જવાબદારીઓમાં પણ આ ફોર્સનું યોગદાન અતુલ્ય છે। સીઆઈએસએફની શિસ્ત અને પ્રામાણિકતાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે એરપોર્ટ પર ફરજ બજાવતા જવાનો માટે સંબંધો કે મિત્રતા કરતાં દેશની સુરક્ષા સર્વોપરી હોય છે। ભલે કોઈ સગા સંબંધી હોય, પરંતુ ફરજ પરનો જવાન પૂરી તપાસ બાદ જ પ્રવેશ આપે છે, જે તેમની વ્યવસાયિકતા દર્શાવે છે। પરિવારથી હજારો કિલોમીટર દૂર રહીને સીઆઈએસએફના જવાનો હોળી, દિવાળી કે અન્ય તહેવારોમાં પણ રજા લીધા વગર મેટ્રો, એરપોર્ટ અને બંદરો પર 24 કલાક ફરજ બજાવે છે। આ જવાનોની મહેનત અને ત્યાગના કારણે જ દેશના નાગરિકો સુરક્ષિત અનુભવે છે। સાયકલ યાત્રા દરમિયાન જવાનો ગામડે ગામડે જઈને સ્વચ્છતા અભિયાનમાં મદદ કરી રહ્યા છે અને લોકોના આશીર્વાદ મેળવી રહ્યા છે। આ યાત્રા દ્વારા યુવાનો અને દીકરીઓને સુરક્ષા દળોમાં જોડાઈને ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટેનો વિશ્વાસ અપાવવામાં આવી રહ્યો છે, તેમ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું। આ અભિયાનમાં 130 સમર્પિત સીઆઈએસએફ જવાનો જોડાયા છે, જેમાં 65 મહિલા જવાનોની સક્રિય ભાગીદારી નારી શક્તિ અને સશક્તિકરણનો મજબૂત સંદેશ આપી રહી છે। આ યાત્રા દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં ડ્રગ્સ, શસ્ત્રો અને વિસ્ફોટકોની દાણચોરી સામે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। 11 રાજ્યોને આવરી લેતી ગુજરાતના કચ્છના લખપતથી પશ્ચિમ બંગાળના બક્કલી બંને સ્થળોએથી શરૂ થયેલી 25 દિવસીય વંદે માતરમ કોસ્ટલ સાયકલોથોન 2026 દેશના 6553 કિલોમીટર લાંબા દરિયાકાંઠાને આવરી લેશે, જેનો મુખ્ય હેતુ સુરક્ષિત તટ, સમુદ્ર ભારત થીમ હેઠળ દરિયાકાંઠાની સુરક્ષા અંગે જાગૃતિ લાવવા અને માછીમારોને સુરક્ષા વ્યવસ્થામાં સામેલ કરવાનો છે। પશ્ચિમ દક્ષિણની આ યાત્રા કચ્છના લખપતથી કુલ 3552 કિલોમીટરનું અંતર કાપીને 22મી ફેબ્રુઆરી 2026ના રોજ કેરળના કોચીન ખાતે સમાપ્ત થશે। આ ઐતિહાસિક સાયકલોથોનનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય સુરક્ષામાં જાગૃતિ લાવવાનો છે, ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ડ્રગ્સ, શસ્ત્રો અને વિસ્ફોટકોની દાણચોરી સામે જાગૃતિ ફેલાવવાનો છે। આ અભિયાન સલામત દરિયા કિનારા, સમૃદ્ધ ભારત થીમ હેઠળ દરિયાઈ સુરક્ષા, પર્યાવરણ સંરક્ષણ અને સમુદાય જાગૃતિનો સંદેશો પ્રસારિત કરવાનો છે। વંદે માતરમ તટીય સાયકલોથોનના સહભાગીઓના સ્વાગતમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો। હાજર સૌએ સીઆઈએસએફની ડોક્યુમેન્ટરી ફિલ્મને પણ નિહાળી હતી। आमतौर पे जो सिक्योरिटी फोर्सेस के साथ जुड़े नहीं है, उनको शायद ये अंदाजा नहीं होगा। सीआईएसएफ का नाम जरूर सेंट्रल इंडस्ट्रियल सिक्योरिटी फोर्स होगा, लेकिन सीआईएसएफ देश के बहुत ही महत्वपूर्ण योजनाएं, बहुत ही महत्वपूर्ण व्यवस्थाएं अपने आप में देश के सभी महत्वपूर्ण एयरपोर्ट, 70 से ज्यादा एयरपोर्ट, देश के महत्वपूर्ण पोर्ट्स, देश की नेशनल इंपोर्टेंस वाली कई इंडस्ट्रीज और उसके अलावा चाहे वो एसपीजी हो, संसद की सिक्योरिटी हो या विभिन्न प्रकार की सिक्योरिटी हो, सीआईएसएफ ने अपने आप में एक महत्वपूर्ण योगदान दिया है। 3129 से चालू हुई ये फोर्स आज 2.25 करोड़ लोगों के साथ मिलके मेरी, आपकी और पूरे देश की सुरक्षा में महत्वपूर्ण योगदान दे रहे हैं। ऐसे मेरे सभी सीआईएसएफ के साथी को मैं आज उप मुख्यमंत्री के तौर पे नहीं, ये देश के युवा नागरिक के तौर पे आप सबका आभार मानता हूं।
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી, મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન, જેસીપી ક્રાઇમ રાજેન્દ્ર વત્સ, સુરત એરપોર્ટના સીઆઈએસએફના કમાન્ડન્ટ સુકુમાર અભિષેક, એનટીપીસી ક્વાસના ડેપ્યુટી કમાન્ડન્ટ સુરેન્દ્ર સોનકરિયા, ઓએનજીસી હજીરાના ડેપ્યુટી કમાન્ડન્ટ મનીષકુમાર, ઓએનજીસી હજીરાના ડેપ્યુટી કમાન્ડન્ટ જ્ઞાનસિંહ, સીઆઈએસએફના અધિકારીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.